ગો ગ્રીન યોજના વર્ષ 2024 ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા માટે સબસિડી સહાય ₹30,000 ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ ગયેલ છે. તો અરજી કઈ રીતના કરવી અને શું છે માહિતી તે જોઈએ આપણે આ વિડીયોમાં. સંગઠિત અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને ઈ-સ્કૂટર, ઈ-બાઇક વગેરે ખરીદી પર ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી આપવા માટે શરૂ કરવામાં આવી છે. મજૂરો માટે ગુજરાત ટુ વ્હીલર યોજના હવે 25 ઓક્ટોબર 2021ના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના ગુજરાત ટુ વ્હીલર યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાયુ પ્રદૂષણને રોકવા માટે ઈ-વ્હીકલનો ઉપયોગને પ્રોત્સાહન કરવા ઇલેક્ટ્રિક સ્કૂટર, બાઇકની ખરીદી પર સબસિડી આપશે. ગુજરાત સરકાર થ્રી વ્હીલ પર સબસિડી યોજના વર્ષ 2024 પણ શરૂ કરવા જઈ રહી છે. આ ગુજરાત ઇલેક્ટ્રિક થ્રી વ્હીલ યોજનામાં સરકાર ઈ-રિક્ષા પર ખરીદી પણ સબસિડી આપશે. ગો ગ્રીન શ્રમિક યોજનાનો ઉદ્દેશ્ય પેટ્રોલ અને ડીઝલ વડે ચાલતા ટુ વ્હીલરની સંખ્યામાં ઘટાડો કરવો, બેટરી વડે ચાલતા ઇલેક્ટ્રિક ટુ વ્હીલના ઉપયોગનો પ્રોત્સાહન આપવું, પરંપરાગત વાહનોમાંથી ઉત્સર્જન થતા કાર્બન વાયુ અને પ્રદૂષણમાં ઘટાડો કરવો, બાંધકામ શ્રમિકોને, ઔદ્યોગિક શ્રમિકો અને વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશનમાં ભાગીદાર બનાવવાનું, વાતાવરણમાંથી પ્રદૂષણનો ઘટાડો કરવાનો છે. ગુજરાત ગો ગ્રીન ટુ વ્હીલ યોજના હેઠળ મળવાપાત્ર લાભ: ગુજરાત રાજ્યને પ્રદૂષણ મુક્ત કરવા તેમજ રાજ્યના વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા શ્રમિકોને પરિવહનમાં સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા ગો ગ્રીન શ્રમિક યોજનાની રચના કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સંગઠિત બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની ખરીદી માટે નક્કી કરાયેલી માત્રામાં નાણાકીય રૂપે સબસિડી સહાય કરવામાં આવે છે. આ સબસિડીની રકમ ટુ વ્હીલરની ખરીદી પર 30% થી 50% અથવા 30,000 અથવા ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે. ટુ વ્હીલની યોજના હેઠળ મળવાપાત્ર સબસિડી: ગો ગ્રીન યોજના અને વ્યાવસાયિક મજૂરો જેમાંથી કામ કરનાર ડો વ્હીકલ ખરીદી મળશે 30% સબસિડી અથવા 30,000ની સહાય. ગો ગ્રીન યોજનાના તટસ્થ ક્ષેત્રમાં કામ કરનારાઓને બેટરી ઓપરેટર વાહનની ખરીદી માટે 50% સબસિડી અથવા 30,000ની સહાય પ્રાપ્ત થશે. બીજું, ઇલેક્ટ્રિક વાહન ખરીદો રાજ્યમાં રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસથી રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સમાં એકવાર સબસિડી મળશે. ટુ વ્હીલની યોજના હેઠળ થતા ફાયદાઓ: આ યોજનાનો લાભ રાજ્યના સંગઠિત અને અસંગઠિત કામદારોને આપવામાં આવશે. યોજનાની મદદથી શ્રમિકોને કોઈપણ આર્થિક બાધાના ભાગતા વાહનો ખરીદ કરી શકશે. ગો ગ્રીન યોજના હેઠળ રાજ્યવ્યાપી ઈ-વાહનોનો ઉપયોગ પ્રચાર કરવા માટે મદદ કરશે, જેથી પ્રદૂષણ ઘટાડી શકાશે. આવી રીતે રાજ્ય સરકાર કન્સ્ટ્રક્શન અને ઔદ્યોગિક કામદારોને ઇલેક્ટ્રિક વાહનો અત્યંત સબસિડાઇઝ દરે મળશે. આ યોજનાને મહાત્મા મંદિર યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લોન્ચ કરવામાં આવ્યો છે, જેથી લોકોને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદવા પ્રેરણા મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવાનો છે. તેનાથી સરકારને તેમના ગ્રીન મિશનને મદદ થશે. અયોગ્ય અનુકૂળ અનુદાનની માહિતીના 30% ભાગ લેખે અસંગઠિત અને સંગઠિત કામદારોને મળશે. વાહનોની ખરીદી માટે પ્રતિભાગીઓને 30,000નું પૂરું રકમ આપવામાં આવશે. સરકાર આ ગો ગ્રીન યોજનાને વિવિધ ચરણોમાં લોન્ચ કરશે. આ યોજનાનો પ્રથમ ચરણ સરકારના ધ્યેય છે કે કરારપાત્ર કામદારોને વાહનો પુરાવવા. ગો ગ્રીન યોજના ટુ વ્હીલર યોજના અરજી કરવાની પ્રક્રિયા: આ યોજના હેઠળ અરજી કરવા માંગતા અરજદારોએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સત્તાવાર વેબસાઇટ ગો ગ્રીન હબ gujarat.gov.inની વેબસાઇટની મુલાકાત લઈ નીચેના પગલાં અનુસરવાના રહેશે. અહીં આપેલી ગો ગ્રીન વેબસાઇટની લિંક પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી પાસે એક હોમ પેજ ખુલશે. હોમ પેજ પર ક્લિક કરી એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી પાસે એક એપ્લિકેશન ફોર્મ દેખાશે. ફોર્મમાં માંગવામાં આવેલ તમામ વિગતો દાખલ કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડી હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પગલાંઓ અનુસરીને તમે ગો ગ્રીન યોજના હેઠળ સરળતાથી અરજી કરી શકો છો.
તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.